મોરબી સ્થિત ગ્રેફાઇટ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હવે શનિવાર 13 જુલાઈના રોજ રાજકોટ ખાતે એક નવું સોપાન શરૂ થવા જઈ રહ્યું છે, જ્યાં રાજ્યની સર્વપ્રથમ ગ્રેફાઇટ ગેલેરીનો પ્રારંભ કરવામાં આવશે, જ્યાં લોકોને કલ્પનાની ટાઇલ્સનું મેચિંગ તથા દરેક ટાઇલ્સની ડિઝાઇનની 360 ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર પણ કરાવાશે। આ તકે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રવિભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રેફાઇટ કંપનીની દરેક પ્રોડક્ટ રેન્જ નિદર્શન અહીં ગેલેરીમાં કરવામાં આવશે। ટાઇલ્સના નાના નમૂના દ્વારા 6000થી પણ વધારે શક્યતાઓ, જેમાં સરફેસ તથા ડિઝાઇનને આર્કિટેક્ટ ચોઇસ મુજબ મેચિંગ કરી બનાવી શકાશે અને ગ્રાહક તેની મનગમતી સાઇઝ છે તે સાઇઝમાં જ ટાઇલ્સનું નિર્માણ થશે। આ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની કાયાપલટ પણ કરી દેશે। મારું નામ વિરલ પટેલ છે, હું કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું અને ગ્રેફાઇટ સિરામિક્સ આપણે મોરબીની અંદરમાં 9mm વિટ્રીફાઈડ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જીવીટી અને પીજીવીટી ટાઇલ્સનું, જેમાં આપણો મુખ્ય પોર્ટફોલિયો છે એ બે કેટેગરીમાં ડિવાઇડેડ છે, કન્વેન્શનલ સરફેસીસ અને પ્રીમિયમ સરફેસીસ। અને આપણે કુલ 10 અલગ અલગ સરફેસીસમાં આપણી પ્રોડક્ટ્સ બનાવીને અત્યારે હાલ ફિલહાલ 500થી વધુ ડીલર્સને ઓલ ઓવર ઇન્ડિયામાં મટીરિયલ સપ્લાય કરીએ છીએ। હવે આપણે જ્યારે ગ્રેફાઇટ ગેલેરીના કોન્સેપ્ટ સાથે આવ્યા છીએ, ત્યારે આપણે ગ્રેફાઇટ ગેલેરીનો કોન્સેપ્ટ લઈ આવવા પાછળનું આપણું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે આપણી તમામ ડિઝાઇન સરફેસને પ્રોપર રીતે આપણે ડિસ્પ્લે કરી શકીએ અને જે પણ આપણા ડીલર્સ છે એ ત્યાંના લોકલ સિટીઝન્સને આપણી તમામ ડિઝાઇન્સ પ્રોપરલી બતાવી શકે અને જે પણ બિલ્ડર્સ છે, આર્કિટેક્ટ્સ છે એ જગ્યા પર જઈ અને એનું સિલેક્શન્સ કરાવી શકે। તો આ મેઇન ઉદ્દેશ્ય છે આપણું કે જ્યાં આપણી ગ્રેફાઇટની એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ રેન્જ આપણે રાખીએ છીએ, જેની સાથે આપણે કસ્ટમાઇઝ ઓપ્શન્સ પણ આપીએ છીએ। જેમ રવિભાઈ આપણે બ્રીફ કર્યું કે મોટા પ્રોજેક્ટ્સ માટે આપણે કોઈ પણ ડિઝાઇન્સને કોઈ પણ સાઇઝીસમાં આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ, એ એક કોન્સેપ્ટ છે આપણો। એ સિવાય આપણે હાલ અત્યારે એક એવી કંપની છીએ કે જે આપણી પ્રોડક્ટ્સને સૂર્યપ્રકાશમાં ક્લિક કરેલા ફોટોઝ, વિડીયોઝ, એ બધી જ વસ્તુઓ 360 ડિગ્રીઝની આપણી વર્ચ્યુઅલ ઇમેજ, પછી આપણા પ્રિવ્યૂના પિક્ચર્સ અને નાના સેમ્પલ્સ, કિટ્સ, ઘણી બધી ફેસિલિટીઝ દ્વારા આપણે આર્કિટેક્ટને, બિલ્ડર્સને આપણી પ્રોડક્ટથી ક્લોઝ લઈ આવવા માટે થઈ અને આ ગ્રેફાઇટ ગેલેરીનું આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ। અને ગ્રેફાઇટ ગેલેરી એસ્ટાબ્લિશ કરવા પાછળનું સૌથી મોટું રીઝન એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો તો ચલો મોરબી છે એ નજીક પડે, કોઈ પણ મોટો પ્રોજેક્ટ હોય તો પૂરું ડિસ્પ્લે જોવા માટે મોરબી સુધી આવી જાય છે, પણ દિલ્હી છે, બોમ્બે છે, કલકત્તા છે, બેંગ્લોર છે, ત્યાં મોટા પ્રોજેક્ટ્સને કેટર કરવા માટે થઈ અને આપણે ગ્રેફાઇટ ગેલેરીઝ ખાસ એસ્ટાબ્લિશ કરીએ છીએ કે જ્યાં આપણી એન્ટાયર પ્રોડક્ટ રેન્જને લોકો જોઈ શકે। મોટા કસ્ટમર ડેફિનેટલી અમારા માટે કોઈ પણ કસ્ટમર મોટો છે, પણ જ્યાં સુધી આપણી પ્રોડક્ટ છે જે 1200 બાય 1800 mm એટલે 6 ફીટ બાય 4 ફીટની ટાઇલ્સને આપણે કન્સિડર કરીએ છીએ, તો આ મોટી ટાઇલ્સને યુઝ કરવા માટે એક આર્કિટેક્ટનું હોવું ખાસ જરૂરી છે, એક ઇન્ટિરિયર ડિઝાઇનરનું પ્રોજેક્ટમાં હોવું જરૂરી છે અને બનતા સુધી લોકો એક ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે મળીને આ ટાઇલ્સનો ઉપયોગ કરતા હોય છે। એટલે અમારી ગ્રેફાઇટ ગેલેરીના માધ્યમથી એક એવી કોશિશ છે કે અમે ઇન્ટિરિયર ડિઝાઇનર્સને જોઈતું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ કે જ્યાં એ કસ્ટમર્સને બોલાવી અને પ્રોડક્ટની સાથેનું જોઈતું ડિસ્કશન કરી અને પોતાની રિક્વાયરમેન્ટ મુજબનું પ્રોડક્ટનું સિલેક્શન કરી છે। યસ, આપણી પાસે અત્યારે જે રવિભાઈએ કીધું કે આપણી પાસે 150થી 170 ડિઝાઇન્સ જે હાલ અવેલેબલ છે, એ બધી જ ડિઝાઇન્સ જે છે એ આપણી પાસે રેડી સ્ટોકમાં હોય છે। એટલે આપ એક નાનો બંગલો બનાવો, જો આપને 1500 કે 2000 સ્ક્વેર ફીટની રિક્વાયરમેન્ટ હોય છે, તો આજે જેમ કે રાજકોટમાં જ આપણા 18થી 20 ડીલરો છે કે જ્યાં આપણું ડિસ્પ્લે થયેલું છે, ત્યાંથી ડેફિનેટલી તમે માલ સિલેક્ટ કરી શકો છો, ગ્રેફાઇટ ગેલેરીમાંથી માલનું સિલેક્શન કરી શકો છો અને એ તમને કોઈ પણ નાની ક્વોન્ટિટીમાં વિધાઉટ કસ્ટમાઇઝેશન રેડી ડિલિવરી માટે મળે। મારું નામ રવિ પટેલ છે, બાય પ્રોફેશન હું પોતે એક આર્કિટેક્ટ છું। આ ફિલ્ડમાં જ્યારે આર્કિટેક્ચર પ્રેક્ટિસ કરતા હતા ત્યારે ઘણી બધી વસ્તુઓ અમારી ફિલ્ડની અંદર સંકળાયેલી હોય, જેમાંનો એક બહુ મોટો રોલ હોય છે કે નીચેનું ફ્લોરિંગ। આપણે જ્યારે ઘર ડિઝાઇન કરતા હોય ત્યારે નીચેનું તળિયું છે એ આપણા ઘરને 90% દેખાતું હોય છે અને એ તળિયાના જ્યારે ઓપ્શન્સ આપણે જોતા તો ઇન્ડિયન માર્કેટની અંદર ઘણા બધા એવી ઓછી કંપનીઓ હતી કે જે એમાં બહુ બધા વેરિએશન્સ ન લઈ આવતા। એટલે જ્યારે આપણે આ ફિલ્ડમાં આવ્યા અને મને ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ આપણે આ કન્વર્ટ કરીએ બિઝનેસને, ત્યારે અમે લોકોએ એક પ્રયાસ એ કર્યો છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આવતી પ્રોડક્ટો જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થતી, હવે આપણે એ જ પ્રોડક્ટને જો અહીંયા ભારત દેશમાં બનાવી શકીએ અને ઇન્ડસ્ટ્રીમાં એ જ મશીનરી, એ જ રો મટીરિયલ સાથે કામ કરી શકીએ તો શું કામ ન કરીએ। તો એ જ મટીરિયલની કંપનીઓ સાથે આપણે તે મર્જર્સ કર્યા
અને એના જ રિસર્ચ બધું જ આપણે બહારના કન્ટ્રીમાં લઈ ગયા અને રિસર્ચને આપણે ભારત દેશમાં લઈ આવ્યા અને પ્રોડક્શન આપણે અહીંયા કાઢીએ છીએ. આજે ઇન્ડિયન ફર્સ્ટ કંપની જેની પાસે 10 અલગ અલગ ટાઇલના ફિનિશિસ છે. હવે ફિનિશિસ એટલે શું? જેમ કે આપણે ટાઇલને જોઈએ તો એક જ નજરિયાથી ટાઇલને જોઈ હોય કે કાં એ ગ્લોસી હોય છે, કાં એ મેટ હોય છે. હવે દરેક સરફેસ છે એના અલગ અલગ પર્પસ છે. જેમ કે આપણે લપસી ન જાય પાણી આવે ત્યારે, તો એના માટે એન્ટીસ્કિડ ટાઇલ જોઈએ. તો એન્ટીસ્કિડ ટાઇલ અમે અહીંયા ડેવલપ કરી છે. પછી જ્યાં ઘસારો વધારે લાગતો હોય એવી જગ્યાઓ માટે થઈને આપણે એક પ્રોડક્ટ બનાવવી પડે, તો એવી પ્રોડક્ટ્સ આપણે અહીંયા બનાવી છે. એવી જ રીતે ડિફરન્ટ 10 અલગ અલગ સરફેસીસ આપણે અહીંયા બનાવીએ છીએ. બીજું એક પ્રયાસ આપણે એનાથી એક મોટો સ્ટેપ લઈ આવ્યા છીએ કે આ 10 સરફેસ તો આપણે બનાવી લીધી, હવે એ સરફેસને અલગ અલગ સાઇઝોમાં પણ આપણે આપીએ છીએ. હવે આ ફર્સ્ટ ટાઈમ એક ભારતીય કંપનીનો પ્રયાસ છે જેમાં આપણે એવી કોશિશ કરી રહ્યા છીએ કે આપણી પાસે 10 ફિનિશ છે, 150 ડિફરન્ટ ટાઈપના ગ્રાફિક્સ છે અને એની સાથે સાથે 4 સાઇઝ છે. એટલે કોઈ પણ કસ્ટમર આવી અને પોતાની રીતે કે ભાઈ મને આ વાળું ગ્રાફિક ગમે છે, મને ટાઇલ ટચ એન્ડ ફીલ આવી જોઈએ છે અને મને આ સાઇઝમાં જોઈએ છે, તો એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. અને આ કોન્સેપ્ટને આખો જે ડ્રાફ્ટ કર્યો એ કોન્સેપ્ટને અમે લોકો પેપર દ્વારા કે કોઈની સાથે વાત દ્વારા સમજાવી નહોતા શકતા. એટલે આ રાજકોટનો આપણો ફર્સ્ટ પ્રયાસ છે. જે જગ્યાની અંદર આપણે આ ગેલેરીમાં બધું જ સેટઅપ કર્યું છે. એટલે કોઈ પણ વ્યક્તિઓ અહીંયા આવે ત્યારે એ પોતાની રીતે ટાઇલને પકડે, એમ કે મારે આ ગ્રાફિક જોઈએ છે, મારે આ સરફેસ જોઈએ છે, અને પોતાના કોમ્બિનેશન્સ પણ બનાવી શકે. આનાથી ઘણા બધા ફાયદાઓ છે જે લોકોને પોતાના ઘરોની અંદર વાપરવામાં પણ થાય. અને આજે જેમ કે આપણે મોટા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એમાં કોસ્ટના ડિફરન્સીસ કરવા હોય તો પણ સાઇઝના વેરિએશનથી કોસ્ટના ડિફરન્સ કરી શકીએ. એટલે આવો એક પ્રયાસ આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તરીકે ફર્સ્ટ ટાઈમ લઈને આવીએ છીએ. અને આ કોન્સેપ્ટને સમજાવવા માટે થઈને વાત દ્વારા કે સોફ્ટ કોપી દ્વારા સમજાવી નહોતા શકતા, એના માટે થઈને આ આખી ગેલેરીનું સેટઅપ કરવામાં આવ્યું. અંદાજિત પકડીને ચાલીએ શકીએ અમે MRP પર વર્ક કરીએ છીએ. એટલે લગભગ તમે એવું પકડીને ચાલો કે 70-80 રૂપિયાથી પ્રોડક્ટ ચાલુ થતી હોય અને લગભગ 100-125 રૂપિયા આજુબાજુ થતી હોય છે. અમારું મેજર ફોકસ છે એ ટાઇલ પર જ છે અને અમારું મેન્યુફેક્ચરિંગ પણ ટાઇલ પર જ છે. અમારું જે માસ્ટરી છે એ ટાઇલના મેન્યુફેક્ચરિંગમાં જ છે. એટલે બીજી કોઈ પ્રોડક્ટને આપણે અત્યારે ફોકસ નથી કરતા. આપણે માર્કેટના કોમ્પિટિટિવ રેટ્સ સાથે જ વર્ક કરીએ છીએ. કોઈ એવું નથી કે હાયર રેટ્સમાં કામ કરીએ. આ મારી પોતાની એક રુચિ હતી. એના માટે થઈને મેં એક ઇન્ડસ્ટ્રીને કે મારી આર્કિટેક્ચર કમ્યુનિટીને અપગ્રેડ કરવા માટે થઈને આ ફેસિલિટી એક પ્રોવાઈડ કરી છે કે જેથી કરીને એમને પોતાના વિચારેલા સ્વરૂપને એ પોતે પોતાના ઘરમાં લઈ આવે. એના ઘણા બધા મુદ્દાઓ છે. જેમ કે આપણે વાત કરીએ કે આ કસ્ટમાઇઝેશન્સ, તો એક અમારી કમ્યુનિટી આર્કિટેક્ચર કમ્યુનિટીને કસ્ટમાઇઝેશન સાથે બહુ બધો પ્રેમ હોય. એટલે જ્યારે એવી જગ્યાઓ મળે કે મારો વિચાર છે કે મને આવો કલર અને આવી લાદી જોઈએ, એવું જો પર્સનલી કોઈ તમને બનાવી દે તો ઓબ્વિયસ છે કે એ લોકો ત્યાં જ શિફ્ટ થાય. એટલે સૌથી મોટો પ્રયાસ અમારો એ હોય કે અમે સારામાં સારી ફેસિલિટી અમારી કમ્યુનિટીને કઈ રીતે પ્રોવાઈડ કરીએ અને એ છે એ આગળ એના ક્લાયન્ટ્સને કઈ રીતે પ્રોવાઈડ કરે અને ફર્ધર આખું દેશ કઈ રીતે ડેવલપ થાય. અને અમે અત્યારે આખા ભારત દેશમાં બધી જ જગ્યા ઉપર કામ કરીએ છીએ અને આવી ગેલેરીઝ હવે પણ સેટઅપ કરશું બીજી જગ્યાએ. કસ્ટમ મેડ પ્રોડક્ટ્સ માટે થઈને જ આ ગેલેરી સેટઅપ કરવામાં આવી છે. આમાં શું છે કે જ્યારે મોટી ક્વોન્ટિટીઝમાં જઈએ આપણે, જેમ કે એક વાત કરીએ કે પ્રોજેક્ટ છે 2 લાખ ફૂટનો પ્રોજેક્ટ હોય તો એમાં બિલ્ડરોને કોસ્ટની સાથે પણ વર્ક કરવું પડે. એટલે એમને ઘણીવાર એવું જોતું હોય કે મને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોડક્ટ જોઈએ છે તો એ નાની સાઇઝમાં જતા રહેતા હોય. હવે પ્રોડક્ટને કસ્ટમ કરવી હોય એમનો એક વિચાર છે કે ભાઈ મારે આ ટાઈપનો પથ્થર મેં યુઝ કર્યો પણ હવે પથ્થર મને નથી પોસાતો, મારે ટાઇલ વાપરવી છે, તો એ જ સેમ પથ્થરની રેપ્લિકા આપણે ટાઇલમાં બનાવીએ અને એ આપણે પ્રોવાઈડ કરતા હોય. અને આ કસ્ટમ મેડ સોલ્યુશન માટે થઈને જ આ ગેલેરીનું સેટઅપ કરવાનું. દેર આર મલ્ટિપલ વેઝ ટુ ડુ ધ બિઝનેસ. એટલે મારો એક થોટ એવો છે કે આજે આપણે જ વાત કરીએ કોઈ પણ જગ્યા ઉપર આપણે જતા હોય અને ત્યાં આપણે પોતાને જ જો કોઈ વસ્તુ કસ્ટમ આપણા વિચાર મુતાબિક મળે તો પહેલું પ્રેફરન્સ આપણું ત્યાં. આજે આપણે કોઈ વસ્તુ લેવા ગયા, કપડાં લેવા ગયા, તો કપડાં લેવા માટે થઈને આપણે કોઈ જગ્યા ઉપર જઈને ત્યાં રેકમાં પડેલા કપડાં હોય એમાંથી આપણે લઈએ અને કોઈ તમને આવીને પૂછે કે સર તમને કયો કલર ગમે છે,
તમને કઈ સાઇઝ ગમે છે, તમને કયું મટીરિયલ ગમે છે, અને એ ભેગું કરી અને એ જો બનાવી દઈએ તો આપણે અહીંયા એક પ્રેફરન્સ રાખીએ. અને જ્યાં રેટ ડિફરન્સ નથી હોતો આ કસ્ટમ કરવાના, એ જગ્યા ઉપર પહેલી પ્રેફરન્સ ત્યાં જતી હોય. અને બીજું કે આ જ સેમ વસ્તુ જ્યારે એક આર્કિટેક્ટ પાસે જાય ત્યારે એને સૌથી પહેલો થોટ એ જ જોતો હોય કે ભાઈ મને મારો વિચાર છે કે મારે મારું મકાન આવું બનાવવું છે કે બિલ્ડિંગ આવું બનાવવું છે, તો એના મુતાબિક પ્રોડક્ટ હું બનાવી શકું તો એનાથી સારું શું હોય. એટલે અમે લોકો છે ને એક સેગમેન્ટ હાયર ટેપ કરીએ છીએ કે જે પ્રીમિયમ સેગમેન્ટની નજદીક જાય છે, પણ રેટ અમારા ડોમેસ્ટિક માર્કેટને કોમ્પિટિટિવ છે. એટલે અમે એક ફેસિલિટી એડ ઓન કરીએ છીએ, પણ રેટથી ફેસિલિટી એડ ઓન નથી કરવા, સર્વિસથી ફેસિલિટી એડ ઓન કરીએ છીએ અમારા બિઝનેસમાં.